મૂર્ખામી છે આપણી. તો કહેવાની વાત આ છે કે સમય તમારે આવી રીતે બચાવી શકાય છે અને પરિવાર સાથે આવી રીતે સમય તમારે આપી શકાય છે. એક મોટા શહેરમાં એક આવી સંસ્થા હતી, એનજીઓ. એ લોકો એક સર્વે કરવાનું નક્કી કર્યું કે રાત્રે 9 વાગ્યા પછી રેન્ડમલી આપણે ટેલિફોન ડિરેક્ટરીમાંથી લોકોને ફોન કરવા અને પ્રશ્ન પૂછો કે તમારા ઘરમાં ટીનેજર્સ છે, એટલે 13 થી 19 વર્ષના તમારા દીકરા દીકરી સંતાનો. એ હા પાડે તો બીજો પ્રશ્ન પૂછવો, ના પાડે તો કેવું કે એક સર્વે હતો સ્પેશિયલી આની માટે જ, અને ફોન મૂકી દેવાનો. એ લોકોને 100 પરિવારમાં જ્યાં તરુણ વયના સંતાનો હોય એમાં કંઈક સર્વે કરવો હતો. સર્વેનો મુખ્ય હેતુ એ હતો કે રાત્રે 9 વાગ્યા પછી પરિવાર બધા સાથે છે કે આગલી કે પાછલી પેઢી કંઈક ઘરની બહાર છે, સાથે છે તો અત્યારે શું કરે છે, સાથે જમ્યા કે નહીં, સાથે બેઠા છે કે નહીં, છોકરાઓ હોમવર્ક કરે છે કે નહીં, અથવા સંતાનો બહાર ગયા છે તો ક્યાં બહાર ગયા છે, માતા પિતાને ખબર છે કે નહીં, ક્યારે ગયા હતા, ક્યારે આવવાના છે, કોની સાથે ગયા હતા, આવો એક સર્વે કરવો હતો. જેથી ફેમિલી લાઈફ લોકો કેટલું સમજ્યા છે એ માટેનો એક રિપોર્ટ તૈયાર થાય. એ સંસ્થાના તમામ સ્વયંસેવકો રાત્રે લેન્ડલાઈન ઉપર બેસી ગયા અને ફોન કરે ને કે અમે આ સંસ્થામાંથી બોલીએ છીએ ને આ એક સર્વે છે, તો લોકો પ્રેમથી રિસ્પોન્સ આપે. તો લગભગ કદાચ 200-250 ફોન કોલ કર્યા છે, એમાંથી 100 પરિવાર એવા મળ્યા કે જ્યાં તરુણ વયના સંતાનો ઘરમાં હતા, ફ્રોમ 13 to 19. સર્વે રિપોર્ટ તૈયાર કર્યો. એનો હેતુ એ હતો કે મા બાપને સંતાનો સાથે કેટલું કનેક્શન છે અને મા બાપ સંતાનો વિશે કેટલું જાણે છે. તમને આશ્ચર્ય થશે કે કદાચ 100 માંથી 87 થી વધારે પર્સન્ટેજ એવા નીકળ્યા કે જેમાં સંતાનોએ ફોન ઉપાડ્યો જેને ખબર નહોતી કે મા બાપ અત્યારે શું કરે છે. સર્વે હતો કે મા બાપને પૂછવાનું હતું કે સંતાનો શું કરે છે, અને સંતાનોએ ફોન ઉપાડ્યો, પપ્પા ઘરમાં છે નહીં, મમ્મી તો કે તો વોટ્સએપ. અને એ તો જબરું લિંક છે, કારણ કે મફત છે. Anything that is free, you heavily pay it by your time. જે તમને જીવનમાં મફત મળે ને એની ચૂકવણી સૌથી મોંઘી હોય છે, કારણ કે એની ચૂકવણી તમે સમયથી કરતા હો છો. પૈસાની ચૂકવણી કદાચ પોસાય, સમયની ચૂકવણી પોસાય નહીં. અને આ નવી પેઢીને એવું છે કે આજે 30મી તારીખ થઈ ગઈ, કાલે એક જ દિવસ આ મહિનાનો બાકી, અને મારા પ્લાન પ્રમાણે હજી મારી પાસે 1 GB ડેટા વાપરવાનો બાકી છે, વાપરી કાઢો. એટલે 1 GB મફત વાપરવા માટે તારા 5 કલાક તે બગાડ્યા, એ મૂર્ખામી કરી કહેવાય. પણ આ સમજદારી એને કોઈ આપી શકતા નથી. તો સમય એ આપણે આપવો જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ આ BAPS વિશ્વવ્યાપી સંસ્થાના ગુરુ પદે 45 વર્ષ રહ્યા અને પ્રમુખ પદે 65 વર્ષ રહ્યા. He was a one man organization. એક વ્યક્તિ સંસ્થા હતા. તમારામાંથી ઘણા બધા અક્ષરધામ જોયું હશે, ગાંધીનગર અથવા દિલ્હી. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. ગાંધીનગર અથવા દિલ્હીનું અક્ષરધામ જોયું હોય, બધાએ જોયું છે. આવા નાના મોટા 1100 કેમ્પસ પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે વિશ્વમાં ઉભા કર્યા. 1100. જેની માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું કે હી ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. 20મી સદીના માસ્ટર બિલ્ડર. સાથે સાથે 70 થી પણ વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ્સ એન્ડ કોલેજીસ એમણે ઊભી કરી અને એનું સફળ સંચાલન કર્યું. સાથે સાથે અનેક રીતે સમાજને મદદરૂપ થયા. અનાવૃષ્ટિ હોય, અતિવૃષ્ટિ હોય. અહીં તમારે કચ્છમાં જ 2001માં સખત ભૂકંપ આવેલો, જબરજસ્ત તારાજી હતી. 26મી જાન્યુઆરી 2001 સવારે 8:45 વાગે એ દિવસે બપોરે ભુજ સ્વામિનારાયણ મંદિરમાં BAPS મંદિરે રસોડું શરૂ કર્યું પ્રમુખ સ્વામી મહારાજના આદેશથી. 17,000 લોકો જમ્યા. પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે રસોડું ચાલુ રાખો. આવતા 10 મહિના સુધી 3 ટંક થઈને રોજ 85,000 લોકો ત્યાં ભોજન લેતા. સંતો રસોઈ બનાવતા, સ્વયંસેવકો સેવામાં સાથે હતા. પછી રિલીફ કિટ 2001માં 26મી જાન્યુઆરીએ ભૂકંપ આવ્યો. ચોથા જ દિવસે 30મી જાન્યુઆરીએ પ્રમુખ સ્વામી મહારાજે મુંબઈથી 800 ટનનું જહાજ રિલીફ મટીરિયલનું મુન્દ્રા પોર્ટ ઉપર મૂકી દીધું. અને અમે સંતો અને અમારા સ્વયંસેવકોએ એક જ અઠવાડિયામાં કચ્છના 509 ગામોમાં રિલીફ કિટ આપી. એક પરિવારમાં 4 વ્યક્તિ સમજીને 4 જણા માટે એક જોડી કપડા, એ પરિવારને એક અઠવાડિયા સુધી ચાલે એટલું રાશન. પછી પુનર્વસન શરૂ થયું. પ્રમુખ સ્વામી મહારાજ અને BAPS સંસ્થાએ 9 ગામ દત્તક લીધા અને 1500 ઘર બાંધી આપ્યા. 42 બીજા ગામોમાં
સડક, પાણીની ટાંકી અથવા પ્રાઇમરી હેલ્થ સેન્ટર બાંધી આપ્યા. જબરજસ્ત પુરુષાર્થ પ્રમુખ સ્વામી મહારાજે આ કચ્છને બેઠા કરવા માટે તે વખતે કરેલો. આવા તો અનેક કાર્યો સાથે સાથે એમણે કર્યા. દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા. 7.5 લાખ પત્રો વાંચીને એને ઉત્તર આપ્યા. It's an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. 45 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજે રવિવાર નથી જોયો. રોજના 70 પત્રો વાંચવાના એનો ઉત્તર આપવાનો, સ્પષ્ટ માર્ગદર્શન આપવાનું. રોજ 3 ટાઈમ 150 એમ 500 વ્યક્તિઓને વ્યક્તિગત મુલાકાત આપતા, એના પ્રશ્નો સાંભળીને માર્ગદર્શન આપતા, સ્પષ્ટ નિર્ણયો એમના વ્યવહારમાં આપતા. આજે લાખો પરિવારો સુખી છે. આજે આપણે એક સમારંભમાં આવે એવા 50 વર્ષ સુધી રોજ સાંજે 2 કલાક પ્રમુખ સ્વામી મહારાજ સમારંભમાં બેઠા અને લોકોને જ્ઞાન ઉપદેશ આપ્યો. શું પ્રચંડ પુરુષાર્થ! He was a one man organization. સમાજ સેવાની દ્રષ્ટિએ ભવિષ્યમાં not sky but પ્રમુખ સ્વામી મહારાજ is the limit. કોઈ સમાજ સેવા કરતા હશે ને તેની સરખામણી પ્રમુખ સ્વામી મહારાજ સાથે થશે કે એની સરખામણીમાં પેરામીટર્સ એ ગોઠવાશે. અમારા જેવા 1100 સંતોને એમણે દીક્ષા આપી. એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો દે આર બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ. એમાંથી 50 થી પણ વધારે સંતો હાર્વર્ડ, કેમ્બ્રિજ, ઓક્સફર્ડ, સ્ટેનફોર્ડ, કાર્નેગી મેલન, કેલોંગ, યેલ આવી યુનિવર્સિટીમાં ભણ્યા છે. અમારા ઘણા બધા સંતો $1.5-2.5 લાખ વર્ષે પગાર છોડીને સાધુ થયા છે. આ તો મેં તમને એટલા માટે વાત કરી કે તમને એમ ના થાય કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય, નહીં ગમ્યું એટલે અહીં આવી ગયા છે, કે આમ નહીં મજા આવી હોય, નહીં જામ્યું હોય એટલે આ કપડાં પહેરીને સમાજમાંથી અહીંયા આવીને બેસી ગયા. આઈ ફિનિશ માય એન્જિનિયરિંગ ઇન 1991. તમે અહીંયા બેઠા છો એમાંથી અડધા જન્મ્યા પણ નહીં હો ને પહેલા મેં મારું એન્જિનિયરિંગ પૂરું કરેલું. એટલે નહોતું ફાવ્યું, નહોતું ગમ્યું, નહોતું જામ્યું, અહીંયા આવે એવું નથી. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન આવા યુવાન ભણેલા સંસ્કૃત લોકોને મેઇન સ્ટ્રીમ સોશિયલ સર્વિસ એન્ડ મેઇન સ્ટ્રીમ સ્પિરિચ્યુઆલિટીમાં લાવી શક્યા. એ પ્રમુખ સ્વામી મહારાજનો પ્રભાવ, એમનું ઐશ્વર્ય અને એમના જીવનના સદગુણો હતા. આમ એટલા માટે વર્ણન કર્યું કે આટલી પ્રવૃત્તિઓની વચ્ચે, આટલા મોટા વહીવટી માળખાની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજે એક વ્યક્તિને વ્યક્તિગત સમય આપ્યો છે. અમને 1100 સંતો સાથે પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિગત 200 પ્રસંગો હશે. તો તમારે તો તમારા 2 સંતાનોને સાચવવાના છે ને. પણ તમે સમય નથી આપતા ને સંસ્કારિત નથી કરતા એટલે 2 સંતોને પણ ઉછેરતા તમે તો એ બંને સંતાનો તમારા 20-22 વર્ષના થાય ત્યાં સુધીમાં તો તમે માતા પિતા 10 વખત તો જુદા જુદા પ્રસંગે આમ હાથ પછાડીને બોલ્યા હશો કે આના કરતા તો તું fill in the blank, complete the sentence. મનમાં બોલી લીધું ને બધાએ, આના કરતો તો તું. અને આપણે બધા આપણા મા બાપ પાસેથી સાંભળ્યું હશે 1-2 વખત. પ્રમુખ સ્વામી મહારાજ અમને 1100 સંતો એમના સંતાનો છીએ કોઈ દિવસ આવું બોલ્યા નથી. અને અમારું ટ્રેનિંગ સેન્ટર સારંગપુરના દરવાજા ઓપન, એનીબડી કેન કમ એની ટાઈમ. વ્યક્તિ ધારે તો આટલી બધી વ્યક્તિઓને સમય આપી શકે છે. તમારે તો તમારા 2 સંતાનોને જ આપવાનો છે જનરેશન ગેપ કાઢવા માટે. આ સાથે અમારા સ્વયંસેવકો અને હરિભક્તો દરેક માટે પ્રમુખ સ્વામીએ સમય કાઢ્યો છે. મુંબઈમાં પ્રમુખ સ્વામી મહારાજ એક વખત હતા. આવી રીતે સાયમ સભામાં જ્ઞાન ઉપદેશ આપીને પાછા પોતાના ઉતારે પધાર્યા. નાના બાળકોને એમ થયું કે આપણે પેલી ટ્રેન રમીએ ને, નાના બાળકો આમ ટ્રેન રમતા હોય, પછી પાછળથી એકબીજાનું શર્ટ પકડી રાખ્યું અને એક જણો આગળથી આમ ટ્રેન બોલાવતો છુક બોલાવતો દોડે. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આવ્યા ને એ લોકો 8-10 બાળકો આમ ગોળ ફરવા માંડ્યા ટ્રેનની જેમ. એમાં એક બાળકે કહ્યું કે બાપા ટ્રેનમાં આવી જાવ ને. વિધાઉટ અ સેકન્ડ્સ ડિલે ક્યાં પ્રમુખ સ્વામી મહારાજનો દરજ્જો, ક્યાં એ આધ્યાત્મિક આંતરરાષ્ટ્રીય વિભૂતિ. પ્રમુખ સ્વામી મહારાજ 1 સેકન્ડના વિલંબ વગર એ બાળકોની ટ્રેનમાં છેલ્લા બાળકનું શર્ટ પકડી અને પ્રમુખ સ્વામી મહારાજ પણ 77 વર્ષની ઉંમરે બાળકોની સાથે દોડ્યા. This is how you reduce the gap. એટલે બાળકો પ્રમુખ સ્વામી મહારાજ પછી કે હવે આપણે પૂજા કરવાની અને માતા પિતાને પગે લાગવાનું એટલે માને. એ કનેક્શન આવવું જોઈએ. પહેલા એ કનેક્શન આપવું જોઈએ. તમારે સમય આપીને એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ તો ઘણા તો તમારે તમારા સંતાનોના રિઝલ્ટ આવે
તો તમારો સંતાન બિચારો ઉત્સાહથી તમને દેખાડવા માટે આવે, પપ્પા પપ્પા મારું રિઝલ્ટ આવી ગયું, તો છાપું વાંચતા વાંચતા સામે જોયા વગર કે મમ્મીને દેખાડી દીધું, તો ક્યાં મમ્મી સહી કરી દીધી, હા બહુ સારું, હા પાસ થઈ ગયો છું, હા બસ સારું. એટલે જોતો ખરો રિઝલ્ટ, છાપામાંથી મોઢું તો બહાર કાઢ. સમય નથી આપી શકતા એટલે એને સમજી નથી શકતા અને એને સંસ્કાર નથી આપી શકતા, એટલે આ મોટો પ્રશ્ન આવવાનો. તમે સમય આપશો. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત 10,000 વ્યક્તિઓની હાજરીમાં સમારંભમાં મંચ ઉપર બેઠા હતા. એક નાનો બાળક 5 વર્ષનો, એનું નામ નીલકંઠ, અત્યારે હોંગકોંગમાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે. એ દોડીને મંચ ઉપર આવીને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, તમને પેલો અહીંયા જે કાપો મૂકેલો છે ને, કારણ કે એમને ગોલ બ્લેડરનું ઓપરેશન કરાવેલું, મારી ઈચ્છા છે કે મારે જોવો છે. પ્રમુખ સ્વામી મહારાજે તરત એને કાપો દેખાડ્યો. એક બાળકે પ્રમુખ સ્વામી મહારાજને એમ કહ્યું વ્યક્તિગત મુલાકાતમાં કે મેં એવું સાંભળ્યું છે કે તમે દાંત બહાર કાઢી નાખો છો, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ ચોખ્ઠા હતા, એટલે જમ્યા પછી સાફ કરવા માટે બહાર કાઢે. સ્વામી ક્યાં? તો કે મેં તો બહુ ટ્રાય કરી, ગઈકાલે રાત્રે મારા તો એક દાંત નીકળ્યા જ નહીં. સ્વામી કે તારે ટ્રાય નહીં કરવાની? પાછળ લાંબી કતાર હતી મુલાકાતીઓની. તો કે સ્વામી મારા દાંત તમારી જેમ ક્યારે નીકળશે? સ્વામી કે તું મારા જેવડો મોટો થઈશ ને પછી તારા પણ દાંત નીકળશે, કારણ કે નાના બાળકને તો એવી રીતે જવાબ આપવાનો હોય કે ચોકઠાસુ ને બધું કઈ સમજાય નહીં. 5 વર્ષનો બાળક, અને 5 વર્ષના બાળકે વિનંતી કરી પ્રમુખ સ્વામી મહારાજને કે સ્વામી પ્લીઝ. સ્વામી કે શું? કે મારે આ જોવું છે, તમે એકવાર દાંત બહાર કાઢો ને. એ બાળકની પાછળ જ મુંબઈના બહુ જ મોટા સોલિસિટર હીરાલાલ સોઢા ઉભા હતા વ્યક્તિગત મુલાકાત માટે જોઈ રહેલા. પ્રમુખ સ્વામી મહારાજે 1 સેકન્ડના વિલંબ વગર મોઢામાં હાથ નાખી અને ચોકઠા બહાર કાઢ્યા. પેલો બાળક તો આશ્ચર્ય, આ કરો તો, એટલે પ્રમુખ સ્વામી આ કર્યું, કારણ કે એને તો 1 સેકન્ડ પહેલા મોઢામાં દાંત હતા ને 1 સેકન્ડ પછી એકે ના હોય એવું દ્રશ્ય નાના બાળકે તો જોયું જ ના હોય. પછી નાનો બાળક કે સ્વામી અડું અડું, એને એમ થાય કે દાંત હાથમાં બધા 36 દાંત સીધા હાથમાં, 32 દાંત, તો કેમ અડું અડું, તો પેલા આમ અડ્યા. સ્વામી કે અડ, તો આમ ડેન્ચર છે ને એને ચોકઠાના અડવા દીધા. પછી કે સ્વામી વન રિક્વેસ્ટ, તો કે શું? પાછા પહેરો ને, મારે જોવું હાવ યુ વેર ઇટ. એટેન્ડન્સ સેન્ટર તરત એ ચોકઠા ધોઈ આપે અને પ્રમુખ સ્વામી મહારાજે પાછા પહેર્યા. એ બાળકને પ્રમુખ સ્વામી મહારાજે 7 મિનિટનો સમય આપ્યો. પાછળ 100 થી વધારે વ્યક્તિઓ મુલાકાતમાં હતા. હીરાલાલ સોઢા નાની પાલખીવાળીના લેવલના સોલિસિટર પ્રમુખ સ્વામીના ખોળામાં માથું મૂકી દીધું કે સ્વામી અમને એમ કે તમે મોટા માણસોને જ મળો છો, પણ આટલા નાના બાળકને પણ પ્રેમથી સમય આપીને તમે રાજી કરી શકો છો, એ આજે મેં નજરે જોયું. તો જો તમે પણ તમારા સંતાનોને સમય આપો, ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે 8 વર્ષ સુધી હાર્વર્ડ યુનિવર્સિટી આ સર્વે કર્યો. દુનિયાના 110 દેશોમાં થયો, 1 લાખ પરિવારમાં થયો, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. અને સર્વેનો મુખ્ય મુદ્દો શું હતો? કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? 67% પણ વધારે પરિવારજનોએ કહ્યું કે સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ with your near and dear ones whom you love, who love you, is the greatest joy upon this earth. એટલે કે જે પરિવારજનો સાથે તમને પ્રેમ છે, તમારી માટે એમને પ્રેમ છે, એવાની સાથે બેસવું, ઉઠવું, સમય કાઢવો, વાતોચીતો કરવી, ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ, એ જીવનનો સૌથી મોટો આનંદ છે. તો પહેલી વાત આ સમજવાની કે સમય ખૂબ 2 પેઢી વચ્ચે સાથે ગાળવાની જરૂર છે. બીજી વાત એ સમજવાની કે જૂની પેઢીની જવાબદારીમાં આવે છે કે નવી પેઢીને સંસ્કારિત કરવી. સંસ્કાર તમારે આપવા પડશે. સ્કૂલમાં બહુ ઓછા આપશે, કારણ કે સેક્યુલરિઝમ છે, બિન સાંપ્રદાયિકતા છે. બિન સાંપ્રદાયિકનો ખોટો અર્થ સમાજમાં પ્રવર્તે છે કે બિન સાંપ્રદાયિકતા એટલે કોઈ સંપ્રદાય નહીં. બિન સાંપ્રદાયિકતા એટલે સાચો અર્થ એ છે દરેક સંપ્રદાય, દરેક ધર્મ સાચા સારા છે, દરેકને સમાજને પ્રચાર પ્રસારનો સરખો અધિકાર છે અને દરેક ધર્મની પ્રતિષ્ઠા સરખી છે. એવી જે માન્યતા એ બિન સાંપ્રદાયિકતા છે. એટલે બિન સાંપ્રદાયિકતા એટલે નોટ નોબડી બટ એવરીબડી. કોઈ નહીં એવું નહીં, બધા, એ બિન સાંપ્રદાયિકતા કહેવાય. એટલે ત્યાં બિન સાંપ્રદાયિકતાના લીધે નાના બાળકને નાનપણથી ગણેશજીનો નહીં શીખવાડી શકાય, ગધેડાનો શીખવાડશે. અને તમે ગણેશજીનો કરવા જાઓ તો યુ આર સેફ્રનાઇઝિંગ એજ્યુકેશન, તમે ભણતરનું ભગવીકરણ કરો છો. પણ એટલે ગણપતિનો શીખવાડ તો કોક દાડો 2 ગુણ આવશે ને માતા પિતાની આજ્ઞા પાડવાનો ગણપતિની જેમ, નહીં તો ગધેડાનો શીખેલો હશે તો
મોટી ઉંમરે લાત મારશે, ઘરડા ઘરમાં મૂકી આવશે, કારણ કે લાત મારવાની શીખી ગયો એ. નાનપણમાં જે બાળકને ઇમ્પ્રેશન્સ પડે છે ખૂબ જરૂરી છે, એટલે સંસ્કારિત તમારે કરવા પડશે એને. એની માટે પહેલા તમારું વર્તન, તો બાળકો સંસ્કારિત થશે, તો પેઢી ભેગી આવશે. તમારી વાત, વાણી, વર્તન, વિચાર એ ઘરમાં તમારે સંસ્કારિત રાખવા પડશે. બહુધા ટીવી સિરિયલ્સ અત્યારે ટીવી પર એવી આવે છે કે બે પેઢી સાથે બેસીને ના જ જોઈ શકે, મર્યાદાઓ તૂટે જ. એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ્સ, લગ્નેતર સંબંધો બહુધા લોકો આ સિરિયલોમાંથી, ટીવીમાંથી જ શીખે છે કે આ શરૂ કરવા હોય તો શરૂઆત કેવી રીતે કરવી, ફેશિયલ એક્સપ્રેશન શરૂ કઈ રીતે કરવા, બોડી લેંગ્વેજ કેવી રીતે કરવી, અહીંથી શીખવા મળે છે. બે પેઢી સાથે બેસીને તમે આ સિરિયલ્સ જુઓ, આ પિક્ચરો જુઓ, મર્યાદા તૂટી જશે, બે પેઢી વચ્ચે અંતર વધી જ જશે. ઇટ ઇઝ અ ફેક્ટ. એટલે તમારે તમારા વાણી, વર્તન, વિચાર બરોબર રાખવા પડશે. એક પ્રસંગ એવો બનેલો, અમને શિબિરમાં જાણવા મળ્યો કે મા બાપા કીધું કે બેટા તારે ટીવી નહીં જોવાનું, તારે ટીવી નહીં જોવાનું. પછી એ લોકો મા બાપ અંદર સાહજિક બેડરૂમમાં જઈને પોતે પોતાના ટીવી સિરિયલ્સ જોતા હોય. તે ફોટોગ્રાફ પડેલો કે નાના બાળકો છે ને તિરાડમાંથી નીચે ને બાજુમાંથી નાના દીકરા દીકરી જોતા, પપ્પા મમ્મી શું જોવે છે? તો યુ હેવ ટુ વોક યોર ટોક. તમે જે ઉપદેશ આપો છો એ તમારે ચાલવો પડે. તમારા સંતાનો તરુણ વયમાં આવે અને યુવાન અવસ્થામાં આવે, જ્યાં સુધી લાઈફમાં સેટલ ના થાય ત્યાં સુધી તમારે પણ ટીવીનો મોટો ત્યાગ કરવો પડે. તમારા ઘરમાં 3-3, 4-4, 5-5 કલાક ટીવી ચાલતા હોય તો છોકરાને સંસ્કાર શું રહેવાના? પછી એ બ્લુ વેલ રમતો થઈ જાય, પબજી રમતો થઈ જાય. તમારામાંથી કેટલા વડીલો પબજી રમતા બેઠા હશે? દુકાનમાં નવરા, સ્કૂલમાં આપણે ઓફિસમાં નવરા એટલે પબજી ખોલે. મૂર્ખનો જામ છું. આવી રીતે ટાઈમ બગાડાય? એટલે સંસ્કાર આપવા પડે તમારે. અમારા મંદિરમાં એક વખત સંધ્યા આરતી પછી અમે સંતો નીચે ઉતરતા હતા. એક વડીલ એમના 13-14 વર્ષના છોકરાને લઈને આવે કે સ્વામી આને કંઈક સમજાવો. અમારા સંતે કીધું શું? કે સ્વામી આ સિગરેટ પીતો થઈ ગયો. અમારા સંત કે હોય નહીં. તો કે હા સ્વામી. પેલા છોકરાને પૂછ્યું વાત સાચી છે? તો કે હા. એના બાપને પૂછ્યું તમે આ જોયેલી વાત કહો છો કે સાંભળેલી વાત કહો? તો કે ના મેં જોયું. પૂછો એને. મેં રૂબરૂ પકડ્યો. પેલો બાળક કે હા. કે સ્વામી તમે એને ટોકો, એને કંઈક સમજાવો, આપણા ઘરમાં આવું હોય. અમારા સંત છે ને બહુ મચ્યોર હતા. એમણે કીધું લેટ્સ સિટ, આપણે બેસીએ. પછી બેઠા એટલે છોકરાને બાજુ પર, એટલે એને ન પૂછતા સીધા એના બાપને પૂછ્યું કે તમે પોતે સિગરેટ પીવો છો? એના બાપ કે હા હું પીવું છું, મને ટેવ છે. સેકન્ડ ક્વેશ્ચન, તમે ઘરમાં કોઈ દિવસ સિગરેટ પીવો છો? ઓફિસમાં કે બહાર તો પીતા, પણ ઘરમાં પીવાની ટેવ ખરી? તો કે આ રોજ સવારે હું ચા પાણી કરું, ન્યૂઝપેપર વાંચતો હોઉં ત્યારે સિગરેટ પીવાની આદત છે. થર્ડ ક્વેશ્ચન, કોઈક દિવસ સવારે તમારે સિગરેટ પીવી હોય અને સિગરેટ ધારો કે ઘરમાં ના હોય, ખલાસ થઈ ગઈ હોય, તમે ક્યારે આ બાળકને પાનના ગલે મોકલ્યો છે લેવા માટે? તો કે આ ઘણી વાર મોકલ્યો છે. અમારા સંત કે ફિનિશ, ચેપ્ટર એન્ડ્સ. તમારા બાળકે તમને સિગરેટ પીતા જોયા, તમારા બાળકને તમે સિગરેટ લેવા માટે પાનના ગલ્લે મોકલ્યો. હવે ત્રીજો કાર્યક્રમ બાકી હતો, એને પૂરો કરી નાખ્યો, હોઠે અડાડી દીધું. એના પિતાએ કાન પકડ્યો કે સાંઈ તમારી વાત સાચી છે. એટલે તમારે તમારું વર્તન થોડું ચારિત્ર્ય યુક્ત રાખવું પડે, તો નવી પેઢી તમને આદર આપશે. એ તો તમારામાંથી જ ખોટી વાત શીખશે. તમને આશ્ચર્ય થશે કે હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે ધ ફર્સ્ટ કસ વર્ડ્સ, હું એક્ઝેક્ટ શબ્દના રિપોર્ટના બોલું છું, ધ ફર્સ્ટ કસ વર્ડ્સ ધેટ ધ ચિલ્ડ્રન લર્ન ઇઝ ફ્રોમ ધેર પેરેન્ટ્સ એન્ડ એસ્પેશિયલી ફ્રોમ ધેર મધર્સ. બાળકો પહેલી ગાળો બોલતા કોની પાસેથી શીખે છે? મા બાપ પાસેથી, અને મા બાપમાં પણ એની મા પાસેથી. આ હાર્વર્ડ યુનિવર્સિટીનો સર્વે છે. તો તમે સાહજિક શબ્દ ઘરમાં બોલી નાખતા હોય, નાનું બાળક છે રિસ્પોન્ડ ના આપતો તમને લાગે કે એની રીતે રમે છે, પણ એની છે ને બધી જીબી ફ્રી છે અત્યારે. તો સીધું બધું પ્રિન્ટ જ થઈ જાય છે, સ્ટોર જ થઈ જાય છે, ટાઈમે પછી નીકળે. ઇંગ્લેન્ડમાં એક સ્કૂલમાં નાના નાના બાળકો કેજી ના હશે, નાના નાના ડીંગલા ડીંગલી આવડા બધા બોયઝ એન્ડ ગર્લ્સ રિસેસમાં કંઈક દૂરથી રમતા હોય ને, ટેકરી બનાવે ને ઘર બનાવે ને પછી પાછા ઝઘડે ને તોડી નાખે એકબીજાનું રમતા હતા. એમાં ઝઘડ્યા, તેના ટીચર છે ગેધરીમાં ઉભા હતા ને દોડ્યા અને નાના નાના બાળક બાલિકાઓ બધાને છૂટા પાડ્યા કે વોટ આર યુ ડુઈંગ, વોટ આર યુ ડુઈંગ, તમે શું કરો છો? એક નાની છોકરી હતી આટલી 4 વર્ષની કે ટીચર વી આર પ્લેઇંગ ડેડ એન્ડ મોમ, કે અમે પપ્પા મમ્મી રમીએ છીએ. તો કે કેમ? આવી રીતે જે ઝઘડે છે ઘરે. એનાથી પેઢી વચ્ચેનું અંતર વધી જશે, કારણ કે એ નવી પેઢી તમને આદર નહીં આપે, તમારું સન્માન નહીં જાળવે, તમારા વચ્ચેનો વિવેક અને મર્યાદા છે બધું તૂટી જશે. તમારું વર્તન એવું હોય કે નવી પેઢીને તમારા પ્રત્યે આદર થાય.
ભલે વિચારધારા તમારી જૂનવાણી રહી, તમે એન્ફોર્સ ના કરો નવી પેઢી ઉપર, પણ સંસ્કાર તો એન્ફોર્સ કરવા જ પડે. સંસ્કાર તો સંસ્કાર છે ને, સનાતન છે. કાર્ય કરવાની પદ્ધતિ પણ જૂની પેઢી ને નવી પેઢીની જુદી હોય. જૂની પેઢી અને નવી પેઢી દુકાને સાથે બેસતી હોય તો જૂની પેઢી એમ વિચારે પપ્પા કે હું રૂબરૂ જઈને ત્યાં મળી આવું, કે પપ્પા રૂબરૂ જવાની જરૂર નથી, વોટ્સએપ પર ફોટો પાડીને મોકલી દો એને કે આ પ્રોડક્ટ આવી છે. તો કે ના ના, હું તો થેલી લઈને ત્યાં જાઉં. ઓકે, કાર્ય કરવાની પદ્ધતિ પણ જુદી હોય, એ આપણે નવી પેઢી ઉપર એન્ફોર્સ ના કરીએ અને એની રીતે કામ કરવા દઈએ, પણ સંસ્કાર તો તમારે એને આપવા પડશે ને. એ તો સનાતન છે ને. 1996 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ સાથે અમે અમેરિકા ગયેલા. ત્યાં ફેમિલી શિબિર હતી. ન્યુયોર્કમાં એક શિબિરમાં અમે સંતો સવારથી સાંજ સુધી 10-10 પરિવાર સાથે રહેતા. બાળકો સાથે બેસીએ ગ્રુપ ડિસ્કશનમાં, એલ્ડર્સ સાથે બેસીએ, ટીનેજર્સ યંગસ્ટર્સ સાથે બેસીએ. તો બાળકો સાથે અમે બેઠા ત્યારે એ લોકોને એક ફોર્મ ભરવાનું હતું. એ ફોર્મમાં 2 કોલમ હતી, વોટ યુ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ એન્ડ વોટ યુ ડોન્ટ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ. માતા પિતા વિશે તમને શું ગમે છે અને શું નથી ગમતું. તો જે શું નથી ગમતું એની કોલમમાં જબરી બધી વાતો લખેલી 8-10 વર્ષના બાળકોએ. જો આ જનરેશન ગેપ ક્યાં વધી જાય છે, સંસ્કારનો સેતુ ન બંધાય તો જનરેશન ગેપ વધી જાય. એક 8 વર્ષના બાળકે લખેલું કે આઈ ડોન્ટ લાઈક the way in which my parents treat my grandparents at home. જે રીતે મારા માતા પિતા ઘરમાં મારા દાદા દાદીને ટ્રીટમેન્ટ આપે છે ને, એ મને નથી ગમતું. 8 વર્ષના બાળકને ખબર પડે છે આ તમારી જનરેશન ગેપ વધારી દેશે. તમારા વૃદ્ધ માતા પિતા અત્યારે ઘરમાં રહેતા હોય અને જે ટ્રીટમેન્ટ, જે શબ્દો, જે અભિગમ, જે બોડી લેંગ્વેજ થી સામું જોયા વગર ડીશ મૂકી દેતો જમી લો, એની કોઈ માંગ હશે, અંદરથી બિચારા બૂમ કે મને ચા બનાવી આપો ને, ઉભા રહો ને, હવે હજી વાર છે, 15 મિનિટ પછી આવશે, બૂમ બોલાર ના પાડશો. આ બધા શબ્દો તમે જે બોલો છો ને, એ સેમ શબ્દ 25 વર્ષ પછી સાંભળવાની તૈયારી રાખજો. You will be paid back in your own coins. તમે તમારા વૃદ્ધ માતા પિતાને ઘરડા ઘરમાં મૂકી આવ્યા હોય તો સેમ રૂમની ડુપ્લિકેટ ચાવી લઈને જ આવજો. 25 વર્ષ પછી ત્યાં જ રહેવાનું છે. કારણ કે મા બાપને તમે મૂકી આવ્યા એટલે તમારા છોકરાને પણ સંસ્કાર પડી ગયા કે અચ્છા 70 વર્ષના થાય એટલે પેલું ઘરડા ઘર દેખાય છે ને, પેલું રૂમ લીમડા નીચે ત્યાં જ રહેવાનું હોય, મોકલી આપશે. પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકામાં, અહીંયા તો આપણે બહુ એવો મોટો પ્રશ્ન નથી પણ તોય છે આપણા સમાજમાં, પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું અમેરિકામાં ન્યુયોર્ક એરપોર્ટ ઉપર કે આપણી સંસ્કૃતિ તો શ્રવણની છે, મા બાપની સેવા કરવાની હોય, એ રીતે બંને પેઢી નજીક રહે, સાથે ઘરમાં રહે. આપણા સમાજમાં ઘરડા ઘર કેવી રીતે શરૂ થઈ ગયા અને ઘરડા ઘર સમાજમાંથી નાબૂદ કરવા હોય, કાઢી નાખવા હોય તો શું ઉપાય છે? પ્રમુખ સ્વામી મહારાજે તરત જ ઉત્તર આપ્યો એમના વિશાળ અનુભવ પરથી, એમના શાણપણા ઉપરથી. એક જ વાક્યમાં ઉત્તર આપ્યો. પ્રશ્ન શું હતો? ઘરડા ઘર આપણા સમાજમાંથી કાઢી નાખવા હોય તો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, તમે સમાજમાંથી બાળ ઉછેર કેન્દ્રો કાઢી નાખો, ઘરડા ઘર એની જાતે નીકળી જશે. કારણ કે સંતાનો નાના હોય ત્યારે મધર એન્ડ ફાધર બંને યંગ હોય, બંનેને પોતાનું કરિયર બનાવવું હોય એટલે સંતાનોને સમય ના આપે અને ચાઇલ્ડ કેર સેન્ટર્સમાં મૂકી આવે. એ સંતાનો મોટા થઈને તમને ઓલ્ડ એજ હોમ્સમાં મૂકી આવે. એ બંનેના સંબંધ છે. બાળ ઉછેર કેન્દ્રો અને ઘરડા ઘરને સીધો સંબંધ છે. ઘરડા ઘર કાઢવા હોય તો બાળ ઉછેર કેન્દ્રો કાઢી નાખવા પડે. તો આ સંસ્કાર આપણે આપવા પડે. એક બીજા 10 વર્ષના બાળકે લખેલું કે મારા માતા પિતા મારી હાજરીમાં ઝઘડે એ મને નથી ગમતું. એટલે તમારે ભૂલથી ઝઘડવું હોય ને તો છોકરા સ્કૂલે જાય ની રાહ જોજો. છોકરા સ્કૂલે જાય ને પછી અંદરથી દરવાજો બંધ કરીને 2 જણે બોક્સિંગ રિંગમાં આવી જવાનું, બોક્સ ગ્લોવ્સ પહેરીને, પણ છોકરાની હાજરીમાં ઝઘડતા નહીં, તો આ સંસ્કાર પડી જાય છે. કારણ કે ઊંચા સાદે તમે એની હાજરીમાં બોલો એટલે એને આ ટોન ખબર પડે છે કે અચ્છા આ સાદે અને આ ટોન ઉપર પણ ઘરમાં બોલી શકાય છે. એકવાર તમારી સામે પણ હાથ લાંબો કરીને બોલી જશે અને ધેટ ઇઝ એન્ડ. એ મર્યાદા તૂટી એટલે કાયમ માટેની તૂટેલી જ રહેશે. સંસ્કારની દ્રષ્ટિએ બીજી મોટી વાત છે કે તમારે નાનપણથી એને રામાયણ, મહાભારત જેવા ચરિત્ર ગ્રંથોને સંભળાવવા જોઈએ. આ મહાન એપિક્સ છે. આપણા જીવનનો કોઈ પણ પ્રસંગ તમે બન્યો હોય, બની રહ્યો છે કે બનશે, એ પ્રસંગ રામાયણ કે મહાભારતમાં બન્યો જ હોય. તમે જો સારી રીતે વાંચી રાખ્યું હોય તો તમને સીધું માર્ગદર્શન મળે કે આ પ્રસંગે અર્જુન કે ભીમ કે દુર્યોધન એ લોકો કેવી રીતે વર્ત્યા, ભગવાન કૃષ્ણે શું ઉપદેશ આપ્યો, ભગવાન રામે શું ઉપદેશ આપ્યો. સીધું તમારે એવી રીતે પ્રેક્ટિકલ વર્તનમાં લાવી લેવાનું. કોઈ તમારે સોશિયલ કાઉન્સેલિંગની જરૂર જ નથી. કોઈની પાસે શું માર્ગદર્શન લેવા જવાનું ઘરના પ્રશ્નોનું? ઘરમાં જેટલા પ્રશ્નો ઉદ્ભવે છે તમામ પ્રકારના પ્રશ્નો ક્યાંક ને ક્યાંક તો રામાયણ ને મહાભારતમાં ઉદ્ભવેલા જ છે.
એનું સમાધાન પણ આપેલું છે. તમે આ રામાયણ સારી રીતે વાંચી રાખી હોય, સમજી રાખી હોય, તો એટલીસ્ટ ઘરમાં જે બે પેઢી વચ્ચે પ્રશ્ન ઉભો થાય એમાં તમને એટલી તો ખબર પડે કે મારો રોલ આમાં શું છે, હું દશરથ છું, રામ છું, કઈ છું કે મંથરા છું, એટલી તો તમને ખબર પડે. અને મેનેજમેન્ટની દ્રષ્ટિએ એક નિયમ છે, ધ મોમેન્ટ યુ નો યોર રોલ ઇન ધ પ્રોબ્લેમ ઇટ ઇઝ હાફ સોલ્વડ. મેનેજમેન્ટ એમ કહે છે કે જે દિવસે તમને તમારા આ જે પ્રશ્ન છે એમાં તમારો રોલ શું છે એક્ઝેક્ટલી તમને ખબર પડે તો એ પ્રશ્ન અડધો તો ત્યાં જ સોલ્વ થઈ જાય છે કે મારો કેટલો પોઝિટિવ કેટલો નેગેટિવ રોલ છે આમાં. અહીંયા જે બેઠા છે તમામને એક સારો પ્રશ્ન પૂછવાનો, ફરી વખત ફેથફુલી ભગવાનને માથે રાખીને ઉત્તર આપજો. તમારા સંતાનો નાના 5-7 વર્ષના હતા ત્યારે તમે એ સંતાનોને આપણા બાળ વીરો શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવ એની વાતો તમે પોતે કરી હોય, ખોળામાં બેસાડીને કરી હોય, સામે બેસાડીને કરી હોય, એ આંગળી ઊંચી કરો. કદાચ 50 થી પણ વધારે આંગળી ઊંચી નથી. તો તમારે એને રોજર ફેડરરની, સિલ્વેસ્ટર સ્ટેલોનની, વિરાટ કોહલીની, એકાદ બે ખાનની આવી બધી વાતો કરવાની છે. એને તમે શ્રવણની વાત નાનપણમાં કરી હશે તો એને મા બાપની સેવા કરવી એવા એક વિચાર એના હૃદયમાં ધરબાશે. એ જનરેશન ગેપ ઘટાડશે. તમે જ્યારે વૃદ્ધ હશો ત્યારે તમને કંઈક શરીર દુખતું હશે ત્યારે કોક દાડો પગ દબાવશે, બાકી માથું ને ગળું તો છે જ, દાબી દેશે. હા, તમને કોર્ટમાં લઈ જાય ગળું દાબ્યું જ કહેવાય. વોટ્સએપ ઉપર એક વિડીયો વાયરલ થયેલો થોડા મહિનાઓ પહેલા, તમે જોયો હશે. બોમ્બેના એક બહુ ધનાઢ્ય વ્યક્તિ, બહુ જ મોટું બ્રાન્ડ નેમ, શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સમાં, અને એના બ્રાન્ડ નેમની નીચે સબટાઇટલ હતું ધ કમ્પ્લીટ જેન્ટલમેન. એ વ્યક્તિએ મોટી ઉંમરે પોતાનો વિડીયો વાયરલ કરેલો, રોતા રોતા. 20,000 કરોડનું એમ્પાયર એને એના દીકરાને આપ્યું. અને જે પણ કંઈક પ્રસંગો બન્યા હશે ઘરમાં આપણે જાણતા નથી, પણ દીકરાએ બાપને કાઢી મૂક્યા અને નેપેન્સી રોડ ઉપર 2 બેડરૂમ હોલ કિચનના ભાડે ફ્લેટમાં એક જૂની ગાડીને એક ડ્રાઈવરને કુક આપીને રાખે છે. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ કરતા. એમના શબ્દશઃ એ હતા કે તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે. અને જો આ પરિવારમાં આવ્યો, આવા તો હજારો પરિવાર છે, તો તમારે એને આ બધી સારી વાતો કરી પડે. આ વાતોમાં એટલું દૈવત છે. 1991ની સાલમાં મેં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં કરેલો. આખું ભારત અમેરિકામાં મેં ઊભું કરેલું, મિડલસેક્સ કાઉન્ટી કોલેજમાં, એમસીસીના ગ્રાઉન્ડમાં, ન્યૂ જર્સી અમેરિકામાં. ભારતના વેશ, કેશ, ભૂષા, ભાષા, પદાર્થ, ભોજન, શૈલી, એ બધું જ અમે આખું ત્યાં એક ભારત ઊભું કરેલું. અને 1.1 મિલિયન વ્હાઇટ અમેરિકન્સ આ 34 દિવસમાં અમારા ઉત્સવમાં આવેલા. એ લોકો તો તાજુબ રહી ગયા કે ભારતની રહેણી કહેણી, ભારતની પરિવાર પદ્ધતિ, ભારતની રીત પ્રણાલિકા, ભારતની સંસ્કૃતિમાં અને ભારતના સમાજમાં આ પ્રકારની સ્વીકાર અને સમજદારીની તૈયારીઓ, અત્યંત આશ્ચર્ય થયું. એમાં બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ નામનું એક પ્રદર્શન હતું, સીમા રહિત વિશ્વ. એમાં એક ટેબ્લોઇડ અમે મૂકેલો, જેમાં શ્રવણ છે એ કાવડમાં બેસાડીને પોતાના મા બાપને તીર્થયાત્રાએ લઈ જાય છે. દરેક જગ્યાએ અમારા સ્પોર્ટ ગાઈડ્સ હોય, 10-15 વ્યક્તિઓ ભેગી થાય, વિઝિટર્સ, અને અમારા સ્પોર્ટ ગાઈડ છે આખી વાર્તા સમજાવે. એમાં ત્યાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજના લેડી સેક્રેટરી હતા મિસિસ સિલ્વિયા. એ પોતે ગ્રુપમાં આવ્યા હશે અને આ શ્રવણની વાત એને આખી સાંભળી ધ્રુસકે રડવા માંડ્યા. એમની ઉંમર તો કદાચ 30-35 વર્ષની હશે. એ ધ્રુસકે મિસિસ સિલ્વિયા રડવા માંડ્યા. અમારા સ્પોર્ટ ગાઈડે કીધું કે મેમ કેન આઈ હેલ્પ યુ? તો કે નો, જસ્ટ લીવ મી અલોન. બહાર ગયા અને પાર્કિંગ લોટમાં ગયા, ગાડી લઈને સીધા ઘરમાં ગયા અને એના મા બાપને કહ્યું કે તમારી મેડિસિન્સ, તમારી કપડાં બધું લઈ લઉં છું, તમે બંને ગાડીમાં બેસી જાઓ. આજથી તમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી તમારે મારા ઘરે રહેવાનું છે અને હું શ્રવણની જેમ તમારી સેવા કરીશ.